જય દ્વારકાધીશ મિત્રો, તમારું મારા વ્લોગમાં સ્વાગત છે અને કૃષ્ણ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે મારા પપ્પા કાંઈક વાહનોમાં સર્વિસ કરવાનો વિચારે છે. એ કાંઈક બળ કરે છે તો આપણે એને પૂછ્યું તમે શું કરો છો શું નહીં. પપ્પા તમે શું કરો છો? જય દ્વારકાધીશ, તમારું કૃષ્ણ બ્લોગમાં સ્વાગત છે. એટલે ભાઈ આ જોને ચોમાસાના બધા વાહન પડ્યા છે તો આમાં તપાસ તો કરવી પડે ને. અમુકમાં હવા ન હોય, અમુકમાં બ્લીચ કરવાનું હોય તો બધું આપણે જોવું તો પડે ને મારા ભાઈ. આ બોયરામાં તો જોઈ લીધું છે પણ આ ટ્રેક્ટરો બધા પડ્યા છે એમાં નહીં તપાસ કરવું પડે. આમાં આગળ બધા તપાસ કરવા પડે. તો મિલનભાઈ તમને આગળ જઈએ આપણે બધા ટ્રેક્ટરમાં જોવું પડશે કારણ કે આ ટ્રેક્ટર તો અત્યારે સારું છે અને આ ટ્રેક્ટર જે પડ્યું ને આપણું બંધ હાલતમાં છે કે બંધ હાલતમાં એ આમતા નથી એમ બંધ હાલતમાં એમ. તો હવા બહુ બધું કમ્પ્લેટ છે, ટાયર બધા નવા કમ્પ્લેટ છે અને ટોલી પણ પડી છે આપણી તો પડી જાય. આ ગોડાઉન છે એટલે ફૂલ બેગ રૂપિયા 40 મિત્રો આવું ડીજે વાપરતા હોય તો અમારો વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો. હજી અમારો વાટનો તમને નજારો પણ બતાવવાનો છે. થોડોક આગળ જઈએ. શું કરો? સોલર પ્લેટ જોવા આવ્યો છે. આપણે ખેતરનો નજારો બતાવવા જવાનો છે તો ચાલુ નથી ને ઝટકા મશીન જોઈ લો નકર આપણે ઉડાડશે આપણને લેવા જેવા વગરના ઉડાડે છે ને ફટાક્યો બોલાવી દે. હવે સારું જ છે. જો અત્યારે જોવું પડે નકર અહીંયા રોજડામ બધું આવ્યા કરે ઝટકા મશીન સારું પડે. બેટરી પાવર બેગ 2 બેટરી તો 1 2 3 બેટરી માંથી પાવરનો આપેલો છે. રોજડાનું આવે યાર ગુંજરાનું આવે છે. હાલો હવે આપણે આગળ જઈને બતાવ્યા ઝટકા મશીન બેટ તો કરી દીધું છે. હવે તો આપણે વાડીનો નજારો બતાવ્યો આપણે એ રીતનો છે. કોને કોને વાડી બાજરી મિલનભાઈ આપણે મોટી જબર થઈ ગઈ. બાજરી કેમ ઓડી મોટી થઈ ગઈ? આમ કઈ ઓલું ના આવતું વર્ષો? હા ઓડી મોટી થઈ ગઈ. આમાં 100 લાખ તો આમાં ઝટકા મૂકેલું છે આપણે. તો એટલે આ તો ન આવે તો ને જવું તો પડે ને. ખવડાવડા ચીવડા થઈ ગયા ચીવડા ખાવા હોય તો એ મારી બાજુ આવજો ફટાફટ ચીવડા ખાવા ખાતે માટે આવશે. ખવડાવડા ચીવડા કીધા શું કહો તમે ભાઈ તમારું? હે હા કેડા થઈને વહી જાય આમ. હા તો હાલો બન્યા રહેજો અમારા બ્લોગની અંદર. એ તમને બતાવ્યું. જો મિત્રો તમે અમારો નજારો આ રીતનો અમારો નજારો છે. 1 નંબર એનો લુક છે. એકદમ મજા આવે ને વાતાવરણ પણ સાવ શાંત થઈ ગયેલું છે. એકદમ મજા આવે એવું લોકેશન છે મિત્રો. અમારો વિડીયો જ્યાં સુધી જોતા હોય સબસ્ક્રાઈબ કરવાનું થોડુંક લોકેશન બતાવવાનું સમય મળ્યું તો આમાં બતાવ્યું તમને. અંદર જાવી છે. મારા પપ્પા આગળ હાલે છે કેમ કે અહીંયા જંગલ જેવું થઈ ગયું છે. કાંઈ આગળ હોય નહીં ને હાવજ બાવજ ભેટી ગયું હોય તમારે ક્યાં જવું ગા પપ્પા? હા બટા છે ને આ બધું જંગલ વિસ્તાર છે એટલે આપણે અહીંયા જોઈને ચાલવું પડે કેમ કે અહીંયા તો હાવજનો ત્રાસ છે જ નહીં. એટલે ખાલી આમ આપણે વેડે તો નહીં પણ આપણે બોલતા જઈએ એટલે લગભગ વાંધો ન આવે કારણ કે આપણે ફરતા ડુંગર રહ્યા જ નહીં. જો મિત્રો આ અમારી વાડીનું લોકેશન છે. અમારી સિંગ વાવેલી છે અને આ બધા અમારા લીંબુડા છે અને પાછળના ભાગમાં અમારા હરગવા છે. જો તમે બતાવો પાછળના ભાગમાં હરગવા. આવી રીતનું અમારું કાંઈક લોકેશન છે અને કોને સિંગ વાવેલી છે, કોને બાજરી વાવેલી છે તો મારા વહેલા કોમેન્ટ કરજો. અને કોના કેટલા લીંબુડા છે ને અને કોના કેટલા લીંબુ આવશે એ પણ કોમેન્ટ કરજો. તો બધા ભાઈઓને રામ રામ ને સીતારામ. હાલો થોડોક આપણે આગળ જઈએ તો થોડોક પૂરો નજારો બતાવશું છે તમને વરસાદ વગરનો. તો મિત્રો આમાં છે ને આપણે તરબૂચ વાવ્યા છે આખા હોપટ સાહમાં હળંગ તરબૂચ વાવી દીધા છે. તો જે તરબૂચ થાય તેથી પણ તરબૂચનો વિડીયો મૂકશો અને તે જે જોઈજો કે ના હકીકત તમે તરબૂચ વાવ્યા છે. જો આમાં અત્યારે વાવી દીધા છે, સોંપી દીધા છે અને માથે હાંકી નાખ્યું નાના ટ્રેક્ટરથી. પણ વાર તો લાગે જ ને એ સોંપા જ છે. તો અમારો કાંઈક જો આવું લુક છે અને જો મિત્ર વિડીયો મજા આવે તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર ભૂલશો મિત્ર. તો રામ રામ ને સીતારામ બધા ભાઈને.
મિલનભાઈ હવે રાખીએ ને વાળી ભણે આપણે હા તો હાલો હવે ધીરે ધીરે આપણે આવતા થઈ બધું ગીર રેખો થઈ ગયું છે ત્યારે વરસાદ જેવો પડી ગયો એટલે આપણા વાહન પૂરો થઈ ગયો. મિત્રો હું ઝાડી ઝાખરામાં થઈને જાઉં છું ઘરે. તો તમને અમારો વિડીયો ગમતા હોય, કૃષ્ણ વ્લોગના તમને ગમતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પપ્પા તમારે કાંઈ કેવું છે હવે? આના હવે સબસ્ક્રાઈબ કરવાનો મિત્ર ભૂલતા અમારો વિડીયો કૃષ્ણ બ્લોગમાં આવ્યા કહેશે તમે જોયા કહેજો કેવો લાગે કોમેન્ટ જરૂરથી કહેજો મિત્ર. તો રામ રામ ને સીતારામ બધા ભાઈનો બાપા સીતારામ.